ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, મારો તંબુ નષ્ટ થયો છે ને મારા સર્વ દોરડા તૂટેલા છે. મારા પુત્રો મારામાંથી નીકળી ગયા છે ને તેઓ નથી. મારો તંબુ ફરી તાણવાને ને મારા પડદા બાંધવાને કોઈ નથી. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 10મો અધ્યાય અને 20મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વચનમાં જે લાગણી છે, વેદના છે, ભાવ છે, એક અનુકંપા સાથે જે ફરિયાદ છે, તે જાણો, તે જુઓ, સમજો, અનુભવો કે એક કેવી ભયંકર દારૂણ પરિસ્થિતિ છે. જે વિશ્વાસ, ભરોસો, ખાતરી પરમેશ્વરે માણસ પાસે રાખી હતી, જે આશા અને અપેક્ષા સાથે તેને બનાવ્યો કે મોકલ્યો કે તેને તેડી અલગ કર્યો, તેમાં તે ખરો ઉતર્યો નહીં ને એ તક ગુમાવી. પરિણામ સ્વરૂપ આ પીડા ઉદ્ભવી, જે વચનમાં આપણને જોવા મળે છે કે મારો તંબુ નષ્ટ થયો છે, મારા સર્વ દોરડા તૂટેલા છે, મારા પુત્રો મારામાંથી નીકળી ગયા છે ને તેઓ નથી. મારો તંબુ ફરી તાણવાને, મારા પડદા બાંધવાને કોઈ નથી. વ્યક્તિ, કુટુંબ, મંડળી, સમાજની આજે આ હાલત છે. તૂટી રહ્યા છે. આજે બાંધનારા બહુ ઓછા ને જૂજને નહિવત લોકો છે. નાની નાની નહીં જેવી બાબતે વ્યક્તિનું જીવન સંકેલાઈ રહ્યું છે, કુટુંબો તૂટી રહ્યા છે, મંડળીને નુકસાન થઈ રહ્યું છે, સમાજને નુકસાન થઈ રહ્યું છે. જ્યારે વિવિધ રીતે દુષ્ટના હાથ બની વ્યક્તિગત જીવનોને, કુટુંબોને, મંડળીઓને, સમાજને તોડનારા અને ખંડનાત્મક પ્રવૃત્તિ કરનારા અસંખ્ય લોકો છે. બાંધનારા બહુ જૂથ છે, તેમ આ પ્રકારના અસંખ્ય લોકો છે. જાત જાતના બહાના, કોઈ ઈચ્છા, દલીલ, મનદુખ, કોઈ ઈચ્છા, કડવાશ, એકબીજા પ્રત્યેની ઈર્ષા, અદેખાઈ, નિંદા, કડવાશ, કુસંપ અને ક્યાંક ક્યાંક કેટલુંક ધાર્યું ન મળે અથવા તો ન થાય તેના કારણે જે અસંતોષ ઉદ્ભવે છે, એ અસંતોષ જેવી ઘણી નકારાત્મક બાબતોનો ઉપયોગ અથવા તો દુરુપયોગ ઘણી બધી સારી, લાયક અને તાલંતસભર વ્યક્તિઓનો દુરુપયોગ સિફતપૂર્વક કરી શૈતાન પોતાનું કામ બહુ સરળતાથી ચલાવી રહ્યો છે અથવા તો કઢાવી રહ્યો છે. અફસોસ એ વાતનો કે એણે બહુ મહેનત કરવી પડતી નથી. આપણે સ્વયં એના મુખમાં જઈને પડીએ છીએ અથવા તો તેના માટે તૈયાર જ છે. દેવને મળવા કદાચ હજી આપણે એટલા તૈયાર નથી, પણ આ બાબતોને લઈને આપણે તૈયાર થઈ જઈએ છીએ. એના માટે આપણી બધાની પાસે ઢગલો બહાના છે, દલીલો છે ને ઉપરથી એનો હાથો બનનારા એ જ્ઞાની, શિક્ષિત અને સમાજસેવક પ્રકારના લોકો જે બાંધવાની સર્જનાત્મક, રચનાત્મક પ્રવૃત્તિઓ કરી વ્યક્તિ, કુટુંબ, મંડળી, સમાજ બાંધવાને બદલે ખંડનાત્મક પ્રવૃત્તિઓ કરી નુકસાન કરી રહ્યા છે. પ્રભુ એમને સદબુદ્ધિ આપે ને આ કલમ વાંચતા જ બીજી એના જેવી જ કલમ યાદ આવે છે અને તે યશાયા પ્રબોધક, તેનો 54મો અધ્યાય અને 54મા અધ્યાયની બીજી કલમ, બહુ પ્રચલિત કલમ છે. તારા તંબુની જગા વિશાળ કર.
અને તેઓ તારા રહેઠાણોના પડદા પ્રસારે. રોકીસમાં તારા દોરડા લાંબા કર ને તારી મેખો મજબૂત કર. પેલા વચનમાં ફિટ થઈએ છે કે આ વચનમાં ફિટ થઈએ છે? સ્વમૂલ્યાંકન કરીએ. પડકારો છે, પ્રશ્નો છે, હાલત નાજુક અને પરિસ્થિતિ કફોડી હોઈ શકે, પણ પ્રભુ અને પ્રભુનું વચન આપણી સાથે છે. આસપાસ નજર કરશો તો અફાટ સમુદ્ર, ઘૂઘવતો, મોજા ઉછળતા ભયંકર તોફાન જ દેખાશે ને તમે ભયમાં, ડરમાં, બીકમાં ડૂબશો. પણ દ્રષ્ટિ પ્રભુ પર રાખો. એક ચોક્કસ ચાલ, ધીમી પણ મક્કમ ચાલ ચાલો, તમે પાર થઈ જશો. પ્રભુ એમ કરવા અને સમજવા પણ સર્વને તેની કૃપા આપો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ, કિંતુ દુષ્ટ એને ક્ષતિગ્રસ્ત, ખંડિત કરી એને સર્જનાત્મક કાર્યો માટે નહીં, પરંતુ ખંડનાત્મક પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ કરે છે. અમે તેના હાથા નહીં, અપિતુ આપના મહિમાના પાત્રો બનીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.